તો હાલમાં ટાટા આઈપીએલની ક્રિકેટ મેચો ચાલી રહી છે ત્યારે મેચ પર સટ્ટાબાજી કરનાર તત્વો સક્રિય બન્યા છે ત્યારે એલસીબીની ટીમે સંવેદનશીલ માહિતીના આધારે સાણંદ પોલીસ સ્ટેશન હદના કલહાર બ્લુ ગ્રીન વિસ્તારમાં આવેલ એક મકાનમાં દરોડા પાડ્યા હતા। દરોડા દરમિયાન પોલીસે 7 જેટલા ઇસમોની ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ પર સટ્ટો રમતા તેમજ દારૂની મહેફિલ માણતા પકડી પાડ્યા હતા। પોલીસ એલસીબી દ્વારા કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી મોબાઈલ ફોન, રોકડ રકમ, ટીવી સેટઅપ બોક્સ, 5 વાહનો તેમજ દારૂની 26 બોટલો અને 4 બિયર કેન મળી કુલ કિંમત ₹33.68 ના મુદ્દામાલનો કબજો લેવામાં આવ્યો હતો। આ સાથે જ આરોપીઓમાં સદેવસિંહ ઝાલા, હિરેન માકડિયા, પ્રતાપ સિંધવ, વિરલ અગ્રાવત, પૂર્વરાજસિંહ વાઘેલા, હરપાલસિંહ વાઘેલા અને સગ્રામ ડોડિયાનો સમાવેશ થાય છે। આ તમામ સામે અલગ અલગ 3 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે। આઈપીએલ મેચ પર સટ્ટા રમવાનો, દારૂની મહેફિલ યોજવાનો તથા દારૂના જથ્થાની હેરફેરનો કેસ ત્યારે હાલ એલસીબી દ્વારા કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે।